ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काहनो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। ये अष्टपाहुड़ नाम का अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने उसमें प्रथम पाहुड़ दर्शन पाहुड़ लिखा है। दर्शन पाहुड़ में मांगलिक करके प्रतिज्ञा में कहा कि सर्वज्ञ के मत अनुसार जो मार्ग है उसको मैं यथाक्रम से कहूँगा। उसमें चलती है गाथा 9। 9 गाथा का विषय है कि जो जीव सम्यक दृष्टि नहीं है, यानी स्वरूप से भ्रष्ट है, वो दूसरे सम्यक दृष्टि आत्माओं को यानी धर्मात्माओं को दोष लगा के भ्रष्ट बताने की कोशिश करते हैं। क्या कहा? जो जीव स्वयं भ्रष्ट है और स्वयं को गुरु महात्मा संत आदि नामों से प्रचलित करने की कोशिश करता है, ऐसे मूढ़ मिथ्या दृष्टि वास्तव में जिस आत्मा को धर्म का मूल प्रगटा हुआ है, मोक्ष का मूल प्रगटा हुआ है, आत्मा की अनुभूति हुई है, ऐसे जीवों को मूढ़ बताने की कोशिश कर रहे हैं। तो देखो गाथा 9 उसका अर्थ
जो पुरुषों यानी आत्माओं धर्मशील, धर्म से सुशोभित, धर्म की मर्यादा में रहने वाले, अर्थात પોતાના સ્વરૂપ એટલે પોતાનો સ્વસ્વભાવ પોતાનો સ્વસ્વભાવ શું છે? તો કે ધર્મને સાધવાનો, ધર્મને પ્રાપ્ત કરવાનો, ધર્મને પ્રગટ કરવાનો, ધર્મને અનુભવવાનો, એવો જેમનો સ્વભાવ છે. તેમજ સંયમ 13 પ્રકારનું ચારિત્ર, એટલે કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા રૂપી પદાર્થોને ગ્રહણ કરવાનો વ્યાપાર જેમણે અટકાવી દીધો છે. તેમજ 12 પ્રકારના તપને પાડે છે. નિયમ કહેતા મોક્ષ માર્ગમાં વિચરે છે. આવશ્યક આદિ નિત્ય કર્મ ભૂમિકા અનુસારની નિત્ય આવશ્યક ક્રિયાઓ કરે છે. નિશ્ચયથી કહીએ તો કર્મના ઉદયથી 5 ઇન્દ્રિયોથી જે વશ થતા નથી, યોગ કહેતા સમાધિ, સમાધિ કહેતા સ્વરૂપ સાથે જોડાણ, જે સ્વરૂપ સાથે જોડાઈ ગયા છે. ધ્યાન કહેતા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયા છે. ગુણ અર્થાત મૂળ ગુણ એટલે 28 મૂળ ગુણ, 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય જય, 6 આવશ્યક, ઊભા આહાર, એકવાર આહાર, અસ્નાનતા, અદંત ધોવન, કેશ લોચન, ભૂમિ સંયન, એવા 28 મૂળ ગુણ. ઉત્તર ગુણ કહેતા 10 લક્ષણ ધર્મ, 12 પ્રકારના તપ, ધ્યાનસ્થ અવસ્થા, એ બધું ઉત્તર ગુણમાં આવે. તેમને ધારણ કરવાવાળા છે. શું કહ્યું? ધર્મશીલ પુરુષો એટલે ધર્મની મર્યાદામાં રહેવાવાળા પુરુષો. પુરુષ એટલે આત્મા. પોતાના સ્વસ્વભાવને
સાધવા માટે જેનો સ્વભાવ છે એવા સમ્યક દૃષ્ટિઓ તેમજ 13 પ્રકારનું ચારિત્ર પાળનાર સંયમી જીવો એટલે કે મુનિઓ પાંચ ઇન્દ્રિય ઉપર વિજય મેળવનાર 6 કાયના જીવોની રક્ષા કરનાર 12 પ્રકારના તપનું પાલન કરનાર નિયમ કહેતા મોક્ષ માર્ગ આચાર્ય ભગવંતે એક નિયમસાર નામનું શાસ્ત્ર રચ્યું છે. નિયમસારમાં 2 શબ્દ છે, નિયમ વત્તા સાર. નિયમ કહેતા મોક્ષ માર્ગ, સાર કહેતા સારભૂત. મોક્ષ માર્ગમાં સારભૂત શું છે? તો કે મોક્ષ માર્ગ એ તો શુદ્ધાશુદ્ધ દશા છે. એ શુદ્ધાશુદ્ધ દશામાં સારભૂત શું છે? તો કે શુદ્ધતાનું ફળ નિર્વાણ છે. અશુદ્ધતા એટલે સ્વભાવનું ફળ સ્વર્ગ છે. તો મોક્ષ માર્ગમાં સારભૂત એ તો શુદ્ધતા છે. તો ત્યાં નિયમનો અર્થ મોક્ષ માર્ગ બતાવ્યો. તો કે છે કે નિયમ કેવો લેવો? અનાદિકાળથી જીવ અનેક પ્રકારના નિયમ લઈ ચૂક્યો છે. શરીરથી બ્રહ્મચર્ય પાડીશ, આટલો જ પરિગ્રહ રાખીશ, આવકના 6.25% દાન કરીશ, 10% દાન કરીશ, 25% દાન કરીશ. એવા પણ નિયમ બનાવ્યા. આત્માની શુદ્ધતા ન પ્રગટાવી અને નિરતિચારપણે 5 મહાવ્રત સબીતી ગુપ્તીનું પાલન કર્યું. અનુભૂતિ વગર હઠ પ્રયોગથી એનું પાલન કર્યું. એનું ફળ સંસાર આવ્યું. ચાર ગતિમાં પરિભ્રમણ, જાઓ 4 ગતિમાં રખડો. તો કે નિયમ એવો લે કે જેનું ફળ મોક્ષ હોય, જેનું ફળ નિર્વાણ હોય, જેનું ફળ સિદ્ધ પદ હોય. તો કે એવો તો કેવો નિયમ લેવો? તો કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટાવીશ. કેમ? તો કે મોક્ષનું કારણ નિશ્ચય મોક્ષ માર્ગ છે. આત્માની અનુભૂતિપૂર્વક જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું.
એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું, એનું ફળ મોક્ષ છે. તો જે જીવો ધર્મને સાધે છે, 13 પ્રકારના ચારિત્રનું પાલન કરે છે, 5 ઇન્દ્રિયો પર વિજય મેળવે છે, 6 કાયના જીવોની રક્ષા કરે છે, 12 પ્રકારના તપને ધારણ કરે છે, મોક્ષ માર્ગ પ્રગટ કરે છે, ભૂમિકા અનુસાર અવશ્ય નિત્ય કરવા જેવી ક્રિયા કરે છે, વર્તમાન પરિણામને જ્ઞાયક સાથે જોડી દે છે, એટલે કે સમાધિ, અને વર્તમાન ઉપયોગને આત્મ સ્વભાવમાં એકાગ્ર કરીને એ ઉપયોગની સ્થિરતા કરીને ધ્યાનસ્થ અવસ્થા ધારણ કરે છે. અઠ્યાવીસ મૂળ ગુણનું પાલન કરે છે. ઉત્તર ગુણોમાં 10 લક્ષણ ધર્મ, તપ, ધ્યાન આદિને ધારણ કરે છે. તેમને એટલે આવા જીવોને મતથી ભ્રષ્ટ એટલે કે જિનેન્દ્ર ભગવાનના મતથી ભ્રષ્ટ એટલે કે જિનેન્દ્ર ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધાથી ભ્રષ્ટ એટલે કે આત્મપ્રતીતિથી ભ્રષ્ટ અર્થાત સમ્યક દર્શનથી ભ્રષ્ટ જીવો દોષોનું આરોપણ કરીને કહે છે. દોષોનું આરોપણ કોના ઉપર કરે છે? તો કે જે જીવો ખરેખર જ્ઞાની છે એના ઉપર આરોપણ કરીને કહે છે પોતે ભ્રષ્ટ, અને આરોપણ કરે છે જ્ઞાનીને ભ્રષ્ટ કહે છે. આવા જીવો દોષયુક્ત છે. સમ્યક દ્રષ્ટિઓ, શ્રાવકો, મુનિઓ એની વિરાધના કરવી, એના ફળ બહુ આકરા છે. શ્રેણિક રાજાએ મુનિરાજ પર સર્પ નાખ્યો. જે મુનિરાજ મોક્ષની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરે છે એને એવા મુનિરાજની ધ્યાનસ્થ અવસ્થાને વિચલિત કરવાનો પ્રયાસ કરવો એ તો મોક્ષની પ્રાપ્તિમાં અંતરાય કરવા બરાબર છે. અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરાય કરવો એ તો તીવ્રમાં તીવ્ર પાપ છે. એના ફળમાં શ્રેણિક રાજાને સાતમી નરકનું આયુષ બંધાણું.
પછી શ્રેણિક રાજાને ખ્યાલમાં આવ્યું કે ઓહો, સાચા મુનિરાજ ઉપસર્ગ માટે નખાયેલો સર્પ એના પર લક્ષ કરતા નથી, અને એ તો પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરે છે. જ્યાં સાચા મુનિનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું, ઉગ્ર પુરુષાર્થ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ જ ભાવમાં કરી. પણ નરકનું આયુષ તો બંધાઈ ગયું. જવું પડે નરકમાં. પણ સમ્યક દ્રષ્ટિને અંત ક્રોડાક્રોડી લાંબો સ્થિતિબંધ હોતો નથી. નરકનું આયુષ બંધાણું પણ જે કર્મો બંધાણા હતા અને એનું ફળ જે સાતમી નરક હતું, એ સમ્યક દર્શન પ્રાપ્ત થતાં સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટી ગયા. માત્ર 84,000 વર્ષનું આયુષ અને સાતમી નરકમાંથી પહેલી નરકમાં જો સમ્યક દર્શનનો મહિમા, આવા સમ્યક દ્રષ્ટિ જીવોને તું ભ્રષ્ટ કહીશ, એનું ફળ તને ખ્યાલમાં નથી. સમ્યક દર્શનની વિરાધના થતાં જીવ સમ્યક દર્શનથી ઘણો દૂર ફેંકાઈ જાય. સમ્યક દર્શનથી ઘણો દૂર ફેંકાઈ જાય. સાચા દેવગુરુ શાસ્ત્રથી દૂર ફેંકાઈ જાય. દર્શન મોહનીયનો તીવ્ર બંધ. જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે, એ સમ્યક દ્રષ્ટિને દોષયુક્ત કહે. ચોર કોટવાડને દંડે, આવો પાપી આત્મા પોતે સ્વયં સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે. પોતે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે, પણ અંદરમાં અભિમાન છે, અંદરમાં પૂજાવાનો ભાવ છે, અંદરમાં જ્ઞાનીની ઈર્ષાનો ભાવ છે. પોતાના અભિમાનને સેવે છે.
આત્માની અનુભૂતિ શું એનો અનુભવ નથી. તો કે છે તેથી પોતાના અભિમાનની પુષ્ટિ માટે અન્ય ધર્માત્મા પુરુષોને ભ્રષ્ટપણું કહે છે. હવે ભાવાર્થ. પાપીઓનો એવો જ સ્વભાવ હોય છે. પાપી કહેતા તીવ્ર મિથ્યા દ્રષ્ટિ, તીવ્ર વિપરીત અભિપ્રાયવાળા, તીવ્ર કસાયુક્ત, તીવ્ર અભિમાનવાળા, પાપીઓ ખરેખર તો ભ્રષ્ટ પુરુષોને પુણ્ય પાપનું પણ યથાર્થ જ્ઞાન નથી. પુણ્ય પાપનું પણ યથાર્થ શ્રદ્ધા નથી. પૂજ્ય ગુરુદેવ એની સાધના ભૂમિ સોનગઢ પરિવર્તન કર્યું સંપ્રદાયથી. ધીમે ધીમે પૂજ્ય ગુરુદેવનો ઉપદેશ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અનેક રાજ્યોમાં ફેલાવા લાગ્યો. પુસ્તકો છપાણા, ગુરુદેવના પ્રવચનો લખી લેવામાં આવતા. એ પ્રવચનો લીથો કરીને ગામે ગામ મોકલવામાં આવતા. લોકો એ કોપીના આધારે સ્વાધ્યાય કરતા. તો સંપ્રદાયના સાધુઓ કોઈ પત્ર લખે સોનગઢ ગુરુદેવ ઉપર કે આપ જે કહો છો એ યથાર્થ છે, અમને પણ એવી ભાવના થાય છે કે જો સોનગઢમાં અમારી રહેવા જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવે તો અમે પણ ત્યાં આવી જઈએ. ગુરુદેવ આવો કાગળ વાંચે તો ગુરુદેવ બોલ્યા કે અહીંયા થોડી પાંજરાપોળ છે. પહેલાં તો સમજમાં ના આવ્યું કે ગુરુદેવ શું કહે છે. ગુરુદેવનો આશય એવો, જેને આ વાત સત્ય લાગે એને સવિકલ દશામાં જો તત્વનું યથાર્થ શ્રદ્ધાન હોય તો એવો માણસ, એવી વ્યક્તિ આવો કાગળ લખે નહીં. એને પોતાના પુણ્ય ઉપર ભરોસો નથી. એને બહારની વ્યવસ્થા શું થશે એનો સંશય છે. જે થશે એ મારા પુણ્ય પ્રમાણે થશે એવો એને ભરોસો નથી.
એવો ભરોસો નથી એટલે પેલા વ્યવસ્થા થાય તો હું જાઉં. એ તો ખરેખર મૂઢ પ્રાણી જેવો છે. માટે ગુરુદેવ બોલ્યા, મૂઢ પ્રાણી એનું સ્થાન ક્યાં? પાંજરાપોળમાં. ખ્યાલમાં આવે છે. તો અહીંયા કહે છે, પાપીઓનો એવો જ સ્વભાવ હોય છે કે સ્વયં પાપી છે. તે જ પ્રમાણે ધર્માત્મામાં દોષ બતાવીને પોતાના જેવા બનાવવા ઈચ્છે છે. પોતાના જેવા એટલે એમણે પણ ભ્રષ્ટ કરવા માગે છે. એવા પાપીઓની સંગતિ ન કરવી જોઈએ. અરે જ્ઞાની ગુરુનો શિષ્ય કેવો હોય? શાસ્ત્રમાં એવો પાઠ આવે છે કે વન જંગલમાં મુનિરાજ વિચરતા હતા. ગળતકોડ થયેલો આખા શરીરે. એનો શિષ્ય રાજ દરબારમાં બેઠો હતો અને કોઈએ કહ્યું રાજાને કે જૈનના મુનિ વન જંગલમાં છે અને કોઢિયા છે. તો શિષ્યએ કહ્યું, અમારા ગુરુ કોઢિયા ન હોય, હતો કોઢ હતો. બહાર શરીર ઉપર કોઢ હતો, પણ સાચો શિષ્ય ગુરુને બહારથી જોતો નથી, અંતરંગથી જોવે છે. વન જંગલમાં વિચરનારા મુનિ રાજા કે ત્યાં જોવા જેવું છે. શિષ્ય મુનિ પાસે પહોંચ્યો. કે સાહેબ, મેં તો રાજાને એમ કહ્યું છે કે અમારા ગુરુ કોઢિયા ન હોય. કાલે રાજા અહીં પધારશે, મુનિરાજ રુધિધારી હતા. મોઢામાંથી થૂક લઈને શરીર ઉપર લગાડે, કોઢ ચાલ્યો જાય. કોઢ ચાલ્યો ગયો, જરાક કોઢ રાખ્યો શરીર ઉપર. રાજાએ જોયું કે આ મુનિરાજને કોઢ ક્યાં છે? મુનિરાજને થયું કે ઓલા માણસને રાજા ક્રોધિત થાય તો દેહાંતદંડની સજા આપી દે. મુનિરાજે કહ્યું, અમને કોઢ છે, પણ શિષ્યને ગુરુ પ્રત્યે એવું બહુમાન છે
કે કોઢને એને ગૌણ કરી દીધો. જરાક શરીર ઉપર રાખેલો કોઢ બતાવ્યો. તો જ્ઞાની ગુરુ એના પ્રત્યે એટલું બહુમાન હોવાને બદલે સમ્યક દર્શનથી ભ્રષ્ટ એવો મૂઢ મિથ્યા દ્રષ્ટિ ધર્માત્માઓને ધર્માત્મામાં દોષ ન હોવા છતાં દોષ બતાવીને એમના કરતાં પોતે કંઈ અધિક છે એવું દર્શાવવાની કોશિશ કરે. તો આ થઈ ગાથા 9. હવે ગાથા 10. હવે કહે છે કે જેઓ દર્શનથી ભ્રષ્ટ છે, સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે, તેઓ મૂળથી ભ્રષ્ટ છે. સમ્યક દર્શનને ધર્મનું મૂળ કહ્યું, સમ્યક દર્શનને મોક્ષનું મૂળ કહ્યું. તો જેને સમ્યક દર્શન નથી એને ધર્મનું મૂળ પ્રગટ થયું નથી, મોક્ષનું મૂળ પ્રગટ થયું નથી. તો જે દર્શનથી ભ્રષ્ટ છે દર્શનથી ભ્રષ્ટ કયો, ધર્મથી ભ્રષ્ટ કયો, સમ્યક દર્શનથી ભ્રષ્ટ કયો, મોક્ષ માર્ગથી ભ્રષ્ટ કહો, તો કે તેઓ મૂળથી ભ્રષ્ટ છે. તેમને ફળની પ્રાપ્તિ થતી નથી. મૂળિયા જ ન હોય તો વૃક્ષ ફૂલે ફાલે ક્યાંથી? અને વૃક્ષની ડાળીઓ ખીલે ક્યાંથી? અને વૃક્ષની ડાળીઓ ખીલે નહીં તો એના ઉપર ફળ ફૂલ કે પાન આવે ક્યાંથી? તો જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે એને સમ્યક જ્ઞાન ચારિત્ર ક્યાંથી હોય? એમને વ્રત સમિતિ ગુપ્તિ કે ઇન્દ્રિય જય ક્યાંથી હોય? એમને સંયમ તપ ત્યાગ ક્યાંથી હોય? એને ધ્યાનસ્થ અવસ્થા ક્યાંથી હોય? અને જો આવો મોક્ષ માર્ગ ન હોય તો પછી એનું ફળ મોક્ષ આવે કેમ? આ શાસ્ત્ર થોડું સહેલું છે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, એની ભાષા સમજવી, એનો આશય સમજવો એ થોડો કઠિન છે. તો કહે છે કે જેઓ દર્શનથી ભ્રષ્ટ છે તેઓ મૂળથી ભ્રષ્ટ છે. મૂળિયા જ નથી. થડ, ડાળી, ડાળખા, ફળ ફૂલ કે પાન
એમાં કાંઈ પ્રાપ્ત ન થાય. સમ્યક દર્શન ન હોય તો શ્રાવકપણું, મુનિપણું કે શ્રેણી આરોહણપણું ક્યાંથી આવે? હવે ગાથા 10. ગાથા 10ના શબ્દો છે. જમ મૂળ નાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં, જીન દર્શનાત્મક મૂળ હોય વિનિષ્ટ તો સિદ્ધિ નહીં. શું કહે છે કે આ રીતે વૃક્ષનું મૂળ નાશ થતાં, એટલે કે સમ્યક દર્શનનો નાશ થતાં તેનો પરિવાર શ્રાવકપણું, મુનિપણું કે શ્રેણી આરોહણપણું એનો પરિવાર મૂળનો નાશ એટલે સમ્યક દર્શનનો નાશ, તો એનો પરિવાર અણુવ્રત કે મહાવ્રત કે સલ્લેખના વ્રત કે 5 સમિતિ કે 5 ઇન્દ્રિય જય કે 5 આચાર કે 3 ગુપ્તી કે 6 આવશ્યક કે 10 લક્ષણ ધર્મ કે 12 ભાવના કે 12 પ્રકારના તપ કે 22 પ્રકારના પરિસ કે 28 પ્રકારના મૂળ ગુણ, આ બધું ક્યાંથી હોય? શું કહે છે ફરીવાર? જે રીતે વૃક્ષનું મૂળ નાશ થતાં જો બતાવો છે સમ્યક દર્શનનો મહિમા. આચાર્ય ભગવંતે શું કહ્યું હતું? તો કે આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાં જ એમ કહ્યું હતું કે સર્વજ્ઞના મત અનુસાર ધર્મનો યથાક્રમ અથવા મોક્ષ માર્ગનો યથાક્રમ તો પ્રથમ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તો શું? તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તો મોક્ષ માર્ગ જ ન પ્રગટે અને એનું ફળ મોક્ષ ના આવે. જો સમય થયો છે. બોલીએ શ્રી સીમાને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. 6ઠ્ઠી 7મે ગુણસ્થાને ઝૂલનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. માર્ગ પ્રકાશક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.